ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે આપણે પાર્ટ 1માં એટલે કે વિધેય નામનું ચેપ્ટર શીખીએ છીએ, જેમાં આપણે પાર્ટ 1 જોઈશું. ચેપ્ટર નામ છે વિધેય. એમાં પ્રસ્તાવના. ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે આપણે એક વિધેય નામનું ચેપ્ટર શીખીએ છીએ, જેમાં પાર્ટ 1 એટલે કે પહેલો ભાગ જોઈએ. એમાં પ્રસ્તાવના. તો જો રોજબરોજની જિંદગીમાં આપણે એવા મશીનોનો ઉપયોગ કરીએ છીએ કે જે ઇનપુટ સ્વીકારે છે અને આપણને એક આઉટપુટ અથવા ઘણા બધા આઉટપુટ આપે છે. દાખલા તરીકે હું સ્વિચ ચાલુ કરું અને પંખો થાય, તો ઇનપુટમાં મેં સ્વિચ ચાલુ કરી અને પંખો ચાલુ થયો, તે આઉટપુટ થયું, એક જ આઉટપુટ મળ્યું. હવે ધારો કે હું પેટ્રોલિયમ નાખું મશીનમાં અને એમાંથી મને પેટ્રોલ, કેરોસીન, નેપ્થા, ગેસ બધું નીકળે, તો એ ઘણા બધા આઉટપુટ નીકળે છે. એક ઇનપુટ પરથી ઘણા બધા આઉટપુટ નીકળે છે. જો મશીનમાં એક જ ઇનપુટ આપવામાં આવે અને એના બદલામાં તે જ મશીન આપણને એક આઉટપુટ આપે, તો તેવા મશીનને એક જ કાર્ય કરતું મશીન કહે છે. આ શબ્દ યાદ રાખજો. એક જ ઇનપુટ નાખો અને એની સામે આપણને એક જ આઉટપુટ આપે, બરાબર. અને કેટલાક મશીન એવા હોય કે એકથી વધુ આઉટપુટ આપે, એક જ ઇનપુટની સામે એકથી વધુ આઉટપુટ આપે, તો તેવા મશીનને ઘણા કાર્ય કરતું મશીન કહે છે. આ બે શબ્દો યાદ રાખવાના. એમાંથી જે એક જ કાર્ય કરતું મશીન છે, બરાબર, તે જ વિધેય છે. વિધેય એ બીજું કંઈ જ નથી પણ એક જ કાર્ય કરતું મશીન છે. મતલબ શું થઈ ગયું કે એક ઇનપુટની સામે એક જ આઉટપુટ આપે છે, તો તેને વિધેય કહેવાય. તો વિધેય એટલે કે એને આપણે ઇંગ્લિશમાં ફંક્શન કહીએ. આ એનો ઉચ્ચાર છે, જેને એફ વડે દર્શાવવામાં આવે, જે એક જ કાર્ય કરતું મશીન છે. અહીં એફ એ એક કાર્ય કરતું મશીન છે. તમને અહીંયા આકૃતિ આપેલી છે કે જેમાં મશીન એફ છે, જે એક કાર્ય કરતું મશીન છે, કે જે ઇનપુટ એક્સ આપણે અંદર નાખીએ છીએ એની સામે આપણને અહીંયાથી આઉટપુટ વાય આપે છે. તમે જોઈ લો, બરાબર, જેને એફએક્સ બરાબર વાય વડે દર્શાવે છે. ખાસ યાદ રાખજો, એફના કાઉન્સમાં હંમેશા અહીંયા ઇનપુટ આવે અને બરાબર કરીને જે જવાબ આવે ને તે હંમેશા આઉટપુટ આવે. આ યાદ રાખવાનું, બરાબર. જી એ ઘણા કાર્ય કરતું મશીન છે અને માટે જી એ વિધેય નથી, બરાબર. અહીંયા તમને એક ઉદાહરણ આપું છું કે જી એક મશીન છે, તેમાં જે આઉટપુટ y1 અને y2 આપે છે, બે આઉટપુટ છે, બરાબર. કોની સામે? તો એક જ, તે પણ માત્ર એક જ ઇનપુટ એક્સની સામે. એક જ ઇનપુટ એક્સ છે, બરાબર. તો તમે અહીંયા જોઈ શકો છો, અહીંયા એવું લખાય કે જી કાઉન્સમાં એક્સ, કારણ કે ઇનપુટ એટલે કાઉન્સમાં લખવાનું અહીંયા. તો જી કાઉન્સમાં એક્સ બરાબર આપણને જવાબ y1 પણ મળે છે આઉટપુટ તરીકે અને y2 પણ મળે છે. મતલબ શું લખાય કે gx બરાબર y1 પણ મળે છે અને y2 પણ મળે છે. બે જવાબ મળે છે, બરાબર. અહીં gx બરાબર y1, gx બરાબર y2 થાય. જો કે જી એ વિધેય નથી. આપણને એક જ ઇનપુટની સામે એકથી વધારે આઉટપુટ મળે ને એટલે એ વિધેય નથી. ચાલો એક ઉદાહરણ આપણે જોઈએ. જો ધારો કે fx બરાબર 2x + 3. જો x બરાબર 0 લઈએ, જો આમાં હું x બરાબર 0 લઉં તો શું થાય? આવી રીતે લખાય કે x બરાબર 0 લઉં તો મારે અહીંયા પણ 0 લેવો પડે, અહીંયા પણ 0 લેવો પડે. તો આને કહેવાય f0 અને અહીંયા લખાય 2 × 0 એટલે 0 + 3, એટલે f0 બરાબર 3. એટલે શું કહેવાય કે મશીન એફમાં આપણે એક ઇનપુટ આપ્યું, કારણ કે કાઉન્સની અંદર લખીએ તો ઇનપુટ કહેવાય, અને જવાબ જે આવ્યો તે આઉટપુટ મળે. તો આપણને આઉટપુટ તરીકે શું મળ્યું? 3 મળે છે. એટલે કે એફમાં જો આપણે 0 ઇનપુટ આપીએ તો આપણને 3 આઉટપુટ મળે છે. ચાલો એ જ પ્રમાણે જો x બરાબર 2 લઈએ, તો અહીંયા 2 લઈએ તો 2 દુ 4 + 3 એટલે કેટલા થાય? 7, બરાબર છે. 2 દુ 4 + 3 એટલે કેટલા થશે? 7. એટલે કે મશીન એફમાં આપણે 2 ઇનપુટ આપ્યું તો આપણને આઉટપુટ તરીકે 7 મળે છે. x બરાબર -4 લઈએ તો x બરાબર -4 લઈએ આમાં તો f ઓફ -4 લખાય. 2 કાઉન્સમાં -4 + 3 એટલે 2 × -4 એટલે -8 + 3 એટલે -5 થશે, બરાબર. એટલે કે મશીન એફમાં આપણે જો -4 ઇનપુટ આપીએ તો આપણને આઉટપુટ તરીકે -5 મળે છે. એટલે કે આ ત્રણેય શરતોનું અવલોકન કરીએ તો આપણને ભિન્ન ઇનપુટ પર ભિન્ન આઉટપુટ મળે છે. જેટલા ઇનપુટ આપીએ છીએ એ પ્રમાણે આઉટપુટ મળે. પણ તમે જોઈ શકો છો
કે દરેક ઇનપુટ પર એનો એક જ આઉટપુટ મળે. 0 વખતે 3 જ મળે, 0 વખતે 5 મળે અને 4 મળે અને 3 પણ મળે એવું નથી. બરાબર છે. એટલે કહેવાનો મતલબ કે એક અને માત્ર એક ઇનપુટની સામે આપણને એક અને માત્ર એક જ આઉટપુટ આપે છે એફ. એટલે કે એફ એ એક જ કાર્ય કરતું મશીન છે. એટલે સ્પષ્ટપણે કહી શકાય કે એફ એક વિધેય છે. આ આપણે ધ્યાન રાખવાનું. ચાલો આ એક બીજું એક ઉદાહરણ લઈએ જી માટે. જો gx બરાબર 0 જો x અવિભાજ્ય, gx બરાબર 1 જો x એ યુગ્મ સંખ્યા છે. હવે જો x અવિભાજ્ય એટલે શું હોય? દાખલા તરીકે g ના કૌંસમાં 5 મૂકો તો એ અવિભાજ્ય સંખ્યા છે. x એ પોતે કેવી થઈ ગઈ? અવિભાજ્ય. તો જવાબ શું આવશે? 0. gx નો જવાબ 0 છે. ક્યારે? અવિભાજ્ય હોય તો. અવિભાજ્ય તો 29 પણ છે, તો 29 વખતે પણ 0. બરાબર. g ના કૌંસમાં હું 10 મૂકું તો 10 એ યુગ્મ સંખ્યા છે, તો યુગ્મ સંખ્યા મૂકું તો મારો જવાબ 1 આવે. આવું કહેવા માંગે આનો મતલબ. ધારો કે હું 24 મૂકું તો જવાબ 1 જ આવે, કારણ કે 24 પણ યુગ્મ સંખ્યા છે. બરાબર. હવે આપણને આ રીતે gx ને વ્યાખ્યાયિત કરેલું છે, તો શું આ વિધેય છે? આપણે ચેક કરવાનું કે બે અલગ અલગ જ જવાબ આવે છે ખરેખર, પણ એવું નથી. આ વિધેય નથી. કેમ નથી? કારણ શું? કારણ કે આ કોઈક એક ચોક્કસ કિંમત પર બે જવાબ આપે છે. કઈ કિંમત પર? તો એક એવી સંખ્યા છે કે જે અવિભાજ્ય પણ છે અને યુગ્મ પણ છે, અને એ સંખ્યા છે 2. કે બે અવિભાજ્ય છે, બે અવિભાજ્ય છે, એટલે g2 કરીશ તો જવાબ 0 આવશે. અને બે તો યુગ્મ પણ છે, તો યુગ્મ પણ છે તો g2 કરીશ તો જવાબ 1 આવશે. એનો મતલબ કે g2 નો જવાબ 0 પણ આવે અથવા 1 પણ આવે. આ શક્યતામાં આપણને એક જ ઇનપુટની સામે બે ભિન્ન આઉટપુટ મળે છે. બંને ભિન્ન ભિન્ન જવાબ મળે છે, 0 અથવા 1. બરાબર. એટલે કે મશીન g એક જ ઇનપુટ બેની સામે બે ભિન્ન આઉટપુટ 0 અને 1 આપે છે. એટલે કે g એ ઘણા કાર્ય કરતું મશીન છે, માટે g એ વિધેય નથી. ઓકે, ચાલો તમને હવે હું બે MCQ પૂછું છું. પહેલો MCQ, એક મશીન f એક ઇનપુટ x ની સામે એક આઉટપુટ y આપે છે, તો તેને ગાણિતિક રીતે કઈ રીતે દર્શાવી શકાય? એકની સામે x ની સામે આપણને શું આપે છે? y. જો આપણને આ વસ્તુ ખબર છે કે f ના કૌંસમાં શું આવે? હંમેશા ઇનપુટ. તો જવાબમાં શું આવે? આઉટપુટ. બરાબર છે. તો ઇનપુટ અત્યારે x છે તો fx, અને આઉટપુટ y છે તો આપણો જવાબ આવશે fx બરાબર y. તો જો 4 ઓપ્શન છે, x બરાબર y, fx બરાબર y, fy બરાબર x, અને આમાંથી એક પણ નહીં. તો જો આપણો જવાબ તો fx બરાબર y છે. બરાબર છે. એટલે આપણો જવાબ આવશે ઓપ્શન બી. ચાલો આ એક બીજો ક્વેશ્ચન છે. જો fx બરાબર 5x વત્તા 3 હોય તો f એક ખાલી જગ્યા છે. એક જ કાર્ય કરતું મશીન, ઘણા કાર્ય કરતું મશીન, વિધેય કે વિકલ્પ A અને C બંને? તો તમે જુઓ, એક જ કાર્ય કરતું મશીન છે ખરું. આ 5 મૂકે તો જવાબ શું આવે? 5 × 25 ને 3 28. એટલે 5 વખતે 28 સિવાય બીજો કોઈ જવાબ જ નથી આવતો. 4 વખતે 5 × 20 ને 3 23. x બરાબર 4 મૂકું તો f4 બરાબર 23 આવે. મતલબ 4 વખતે 23 જ જવાબ આવે, બીજો કોઈ જવાબ નથી આવતો. મતલબ કોઈ પણ સંખ્યા વખતે જવાબ તો અહીંયા એક અને માત્ર એક જ આવશે. મતલબ કે એક જ કાર્ય કરતું વિધેય છે, એક જ કાર્ય કરતું મશીન છે, અને એક જ કાર્ય કરતું મશીનને વિધેય પણ કહેવાય. મતલબ કે A અને C બંને સાચા છે. બરાબર છે. મતલબ આપણો જવાબ આવશે વિકલ્પ ડી, બંને સાચા છે માટે. ચાલો હજી એક નવો ટોપિક જોઈએ, પ્રદેશ અને વિસ્તાર વિશેની સમજ. પ્રદેશને ઇંગ્લિશમાં ડોમેઇન કહેવાય, DOMAIN, ડોમેઇન, જેને વંચાય ડોમેન, અને વિસ્તારને ઇંગ્લિશમાં રેન્જ કહેવાય, એને રેન્જ વંચાય. બરાબર. દરેક મશીનને ઇનપુટ સ્વીકારતી વખતે કોઈને કોઈ મર્યાદા હોય છે. દરેક મશીનમાં એક મર્યાદા હોય. દાખલા તરીકે હું fx બરાબર વર્ગમૂળ x લખું તો એની મર્યાદા છે. x તરીકે હવે તમે ઋણ નહીં લખી શકો, કારણ કે ઋણ સંખ્યાનું વર્ગમૂળ વાસ્તવિક નથી. -4 નું વર્ગમૂળ કાઢવા જાઓ તો વાસ્તવિક જવાબ આવતો નથી. તો મતલબ કે મારાથી અહીંયા ઋણ સંખ્યા નહીં મુકાય. એટલે કે ઇનપુટ સ્વીકારતી વખતે દરેક મશીનની કોઈને કોઈક મર્યાદા હોય છે. બરાબર. મશીન f દ્વારા સ્વીકાર્ય બધા જ ઇનપુટોના ગણને પ્રદેશ કહે છે. હવે અહીંયા કઈ કઈ કિંમતો આવી શકે? તો 0 આવી શકે અને કોઈ પણ ધન સંખ્યા આવી શકે. બરાબર. તો એ બધા જ ઇનપુટોનો ગણ જે ખરો તેને પ્રદેશ કહેવાય છે. અને બધા જ ઇનપુટો એટલે અહીંયા કયા હતા? 0 અથવા ધન કોઈ પણ આવી શકે. તો મતલબ પ્રદેશ બરાબર અહીંયા શું લખાય? 0 અને ધન કંઈ પણ લખાય. હવે f દ્વારા અપાતા બધા જ શક્ય આઉટપુટોના ગણને, ગણ એટલે શું? સમૂહ. ગણ એટલે સમૂહ. તો બધા જ શક્ય આઉટપુટોનો સમૂહ. હવે જવાબમાં શું આવી શકે? તો એ જવાબોનો જે સમૂહ છે તેને વિસ્તાર કહેવાય. એટલે યાદ રાખવાનું કે પ્રદેશ એટલે બધા જ સ્વીકાર્ય ઇનપુટોનો ગણ, અને વિસ્તાર એટલે બધા જ શક્ય આઉટપુટોનો ગણ.
આકૃતિ મુજબ ઇનપુટ અને આઉટપુટને સમજીએ. જુઓ, આ એક તમને ફ્લોર મિલ આપેલું છે. આમાં હું ધાન્ય એટલે કે અનાજને ઇનપુટ કરું છું, બરાબર. આ શું છે? અનાજ દળવાની ઘંટી, ફ્લોર મિલ. હવે એમાં ધારો કે મેં ઘઉં નાખ્યા, તો અહીંયા મને જે મળશે તે ઘઉંનો આટો મળશે. આઉટપુટમાં શું મળશે? આટો. ચોખા નાખીશ તો ચોખાનો આટો મળશે. તો મતલબ એ આ ઇનપુટને સ્વીકારે છે. આ અનાજ દળવાની ઘંટી એ કયા ઇનપુટને સ્વીકારે છે? કે ધાન્ય નાખશો તો તમને ધાન્યનો પાવડર એટલે કે આટો મળી જશે, આવું એ સ્વીકારે છે. પણ ધાન્ય સિવાય ધારો કે કોઈક માણસ અહીંયા કપડું નાખે તો અનાજ દળવાની ઘંટીમાં, તો એના આઉટપુટ કોઈ મળતું નથી. કોઈ આ ઉલટાની ઘંટી બગડી જશે, બરાબર. એનો મતલબ એ થઈ ગયો કે કોઈ પણ ઇનપુટ નથી સ્વીકારતી. એનું અનાજ દળવાની ઘંટી એ કોઈ ચોક્કસ પ્રકારના ઇનપુટ જ સ્વીકારે છે, એની મર્યાદા છે, બધું જ નથી સ્વીકારી શકતી, બરાબર. એમ દરેક મશીન, દરેક વિધેય માટે પણ એ રીતે સમજી શકાય. જો એફ એક વિધેય છે જેના ઇનપુટ અને આઉટપુટ નીચે પ્રમાણે કોષ્ટકમાં આપેલા છે. આ છે તે ઇનપુટ લખેલું છે, ઇંગ્લિશમાં છે, અને આ જે છે તે આઉટપુટ છે. તો એની સામે 3 આપે છે, મતલબ શું થઈ ગયું? એફ એ બરાબર 3. બી ની સામે 7 આપે, મતલબ એફ બી બરાબર 7, કારણ કે વિધેય એફ છે આપણું. તો એફના કાઉન્સમાં બી, એફનું ઇનપુટ બી હોય તો મને આઉટપુટ શું મળે છે? 7. મને ખબર છે કે એફના કાઉન્સમાં ઇનપુટ મૂકું તો મને જવાબમાં શું મળશે? આઉટપુટ, બરાબર. એફસી બરાબર 8, એફડી બરાબર 0. ઉપરનાને આપણે એક નીચે મુજબ પણ લખી શકાય. આ યાદ રાખવાનું, લખવાની રીત છે. એફ બરાબર A3, મતલબ એ મૂકવાથી 3 જવાબ આવે, બી મૂકવાથી 7 જવાબ આવે, સી મૂકવાથી 8 જવાબ આવે, અને ડી મૂકવાથી 0 જવાબ આવે. જ્યાં પહેલો એટલે કે એક્સિયામ જે છે, આ બધામાં એક્સિયામ જે ખરો તે શું દર્શાવે છે? તે એબીસીડી છે, તે પ્રદેશ છે, મતલબ કે ઇનપુટો છે, ઇનપુટોનો સમૂહ એટલે પ્રદેશ છે. અને જે વાયયામ છે તે શું દર્શાવે છે? વિસ્તાર, બરાબર. એફ યામના ઇનપુટ છે આ બધા, અને 3, 7, 8, 0 ઇનપુટને સંલગ્ન આઉટપુટ છે. અહીંયા 3, 7, 8 અને 0. આને જ આપણે એક આકૃતિ મુજબ સમજીએ. જો આને કહેવાય વેન આકૃતિ. આ એબીસીડી હતા, અહીંયા 3, 7, 8, 0, અને હું એક વિધેયથી દર્શાવું છું. એ 3 સાથે સંકળાયેલો છે, બી 7 સાથે, સી 8 સાથે, અને ડી 0 સાથે. ઓકે, તો એફના ઇનપુટોનો ગણ એબીસીડી છે, નો આઉટપુટોનો ગણ 3780 છે, સાથે જોડાણ સ્થાપિત કરે છે. એફ શું કરે છે? જોડાણ બનાવે છે. એ નું 3 સાથે, બી નું 7 સાથે, સી નું 8 સાથે, ડી નું 0 સાથે. શું તમને પ્રદેશ અને વિસ્તારનો ખ્યાલ છે? તો હા, ખ્યાલ છે. કેમ? કારણ કે પ્રદેશનો મતલબ શું થાય? ઇનપુટોનો ગણ, બધા જ ઇનપુટોનો ગણ એટલે કયા? એબીસીડી. તો મતલબ શું થઈ જશે? કે આમ પ્રદેશ બરાબર થશે એબીસીડી, અને વિસ્તાર એટલે શું? તો આઉટપુટોનો ગણ, અને કયો છે? 3780. તો વિસ્તાર બરાબર થશે 3780. યાદ રાખજો, હા. પ્રદેશ એટલે ઇનપુટોનો ગણ અને વિસ્તાર એટલે આઉટપુટોનો ગણ. આ એક કોન્સેપ્ટ સમજીએ. આ છેલ્લો કોન્સેપ્ટ છે, પછી હું તમને 3 MCQs બતાવીશ. તો ચાલો વિધેયના પ્રતિબિંબ અને પૂર્વ પ્રતિબિંબનો ખ્યાલ મેળવીએ. આ આપણી હમણાં આકૃતિ હતી. જો પરિભાષા ઇનપુટ અને આઉટપુટને અનુક્રમે વિધેય એફના પૂર્વ પ્રતિબિંબ અને પ્રતિબિંબ કહે છે, જેને ઉદાહરણ પરથી સમજીએ. જો એફ એ બરાબર 3, એ ઉપરથી 3 જવાબ આવે છે. એફનો ઇનપુટ એ હોય તો મને આઉટપુટ શું મળે છે? 3 મળે છે. એનો મતલબ એ થયો કે એફ ઇનપુટ તરીકે એ લે છે અને આઉટપુટ તરીકે 3 આપે છે, બરાબર. તો સમજવાનું શું? તો સમજો, 3 ને વિધેય એફના સાપેક્ષે એનું પ્રતિબિંબ કહે છે. આ જે 3 છે ને, 3 આ બાજુના ઘટકો જે ખરા, પ્રતિબિંબનો મતલબ થાય છે, સમજો પ્રતિબિંબનો મતલબ શું થાય? તો પ્રતિબિંબ એટલે થાય આઉટપુટ. ભૌતિક શાસ્ત્રમાં જેને આપણે આઉટપુટ કહીએ, ગણિતમાં એને પ્રતિબિંબ શબ્દ વાપરવાનો. અને એ જ પ્રમાણે જે પૂર્વ પ્રતિબિંબ શબ્દ હોય, પૂર્વ પ્રતિબિંબ, બરાબર, એનો મતલબ થાય ઇનપુટ. આ ઇનપુટ જો સમજીએ કે એફ બી બરાબર 7 છે, તમે જોઈ શકો છો. મતલબ કે એફ ઇનપુટ તરીકે બી લે છે, એફના કાઉન્સમાં બી છે, અને આઉટપુટ તરીકે આપણને 7 આપે છે. તો આનો મતલબ એ થયો કે બીને, એટલે આ જે બી છે તેને 7નું પૂર્વ પ્રતિબિંબ કહે છે. એફના સાપેક્ષ એટલે વિધેય આપણું એફ છે, બરાબર. તો બીને પૂર્વ પ્રતિબિંબ કહે છે. જો સમજો, આપણે અરીસાની સામે ઊભા હોય તો આપણું પ્રતિબિંબ અરીસામાં દેખાય. તો આપણું પ્રતિબિંબ કોના કારણે દેખાયું? આપણા કારણે, એટલે આપણે પૂર્વ પ્રતિબિંબ કહેવાઈએ. અને આપણું જે મતલબ જે દેખાય છે અંદર અરીસામાં, તે આપણું શું કહેવાય? પ્રતિબિંબ કહેવાય. પ્રતિબિંબ મતલબ કે આ આપણે છીએ,
ઇનપુટ છે, આ ઇનપુટ છે, અને પ્રતિબિંબ એટલે આ આઉટપુટ છે. આપણું પ્રતિબિંબ અહીંયા દેખાય છે એટલે આ પ્રતિબિંબ બતાવશે. પ્રતિબિંબના ઘટકો છે, આ પ્રતિબિંબ છે, બધા આ બધા પ્રતિબિંબ છે, બરાબર. આ 0 કોનું પ્રતિબિંબ છે? 0 તો ડી નું પ્રતિબિંબ છે. ડી એ કોનું પૂર્વ પ્રતિબિંબ છે? તો 0 નું પૂર્વ પ્રતિબિંબ કહેવાય. આ બધા પૂર્વ પ્રતિબિંબ કહેવાય. પૂર્વ પ્રતિબિંબ, આ શબ્દ સમજજો. ચાલો 3 MCQ જોઈએ. પ્રદેશ એટલે ખાલી જગ્યા. પ્રદેશ શું છે? બધા જ શક્ય આઉટપુટોનો ગણ, બધા જ સ્વીકાર્ય ઇનપુટોનો ગણ, ખાલી ઇનપુટ કે આમાંથી એકે નહીં. તો આપણે જોઈ ગયા કે પ્રદેશ એટલે ખરેખર શું આવે? તો જો બધા જ સ્વીકાર્ય ઇનપુટોનો ગણ આ પ્રદેશ છે, બધા જ શક્ય આઉટપુટોનો ગણ આને તો વિસ્તાર કહેવાય, બરાબર. આ પ્રદેશ છે, મતલબ કે આપણો જવાબ આવશે ઓપ્શન બી. જો f બરાબર p1 q2 r3 હોય તો વિધેય f નો પ્રદેશ કયો? હવે આપણને ખબર છે કે પ્રદેશ કોને કહેવાય. તો પ્રદેશ એટલે જો આપણને આ રીતે આપેલું હોય તો એક્સ્યામના ઘટકોનો ગણ એટલે સમૂહ, અને વિસ્તાર એટલે શું થાય? તો વિસ્તાર એટલે વાયયામના ઘટકોનો સમૂહ. એટલે વાયયામ પર જે ઘટક છે તે ઘટકોનો સમૂહ તો વિસ્તાર કહેવાય. ચલો જોઈએ. 1 2 3 પ્રદેશ છે કે PQR પ્રદેશ છે કે પછી PQR 1 2 3 પ્રદેશ છે કે પછી આમાંથી એકે નહીં? તો જુઓ, પ્રદેશ એટલે શું છે? એક્સ્યામના ઘટકોનો ગણ, એટલે કે PQ અને R, મતલબ કે આ પ્રદેશ છે. વાયયામના ઘટકોનો ગણ જે ખરો એટલે 1 2 3 છે તે તો સપ્રદેશ કહેવાય. આ તો આપણને તો પ્રદેશ પૂછ્યું છે, મતલબ કે જવાબ આવશે PQR. આવું તો કંઈ આવે જ નહીં. PQR 1 2 3 આ તો ખાલી આપણને અટવા માટે આપેલું છે, એટલે આપણો જવાબ આવશે ઓપ્શન બી. જો f બરાબર p1 q2 r3 હોય તો નીચેનામાંથી કયું સાચું છે? 2 એ q નું પ્રતિબિંબ છે, બરાબર છે. જો એક વસ્તુ યાદ રાખજો, અહીંયા જે હોય ને તેને કહેવાય પૂર્વ પ્રતિબિંબ, અને જવાબમાં શું આવે? પ્રતિબિંબ. આવું યાદ રાખવાનું. આ મેથેમેટિક્સ ગણિતની ભાષામાં, ફિઝિક્સની ભાષામાં કહીએ, ભૌતિકશાસ્ત્રની ભાષામાં કહીએ તો અહીંયા આવે ઇનપુટ, અહીંયા આવે આઉટપુટ. ઓકે, તો આપણે જોઈએ તો 2 અને q ની વાત કરીએ તો આ રીતે છે. એટલે મતલબ કે આને મારે f ના સ્વરૂપમાં લખવું હોય તો એમ લખાય કે fq બરાબર 2. તો fq બરાબર 2 તો શું લખાય? 2 જે ખરો 2 એ અહીંયા છે, તો 2 ને શું કહેવાય? તો 2 ને પ્રતિબિંબ કહેવાય. કોનું કહેવાય? q નું. તો સાચું છે પહેલું તો. r એ 3 નું પૂર્વ પ્રતિબિંબ છે. ચાલો r ને 3 તો અહીંયા છે, મતલબ શું છે? fr બરાબર 3 છે. તો fr બરાબર 3 છે તો r ને પૂર્વ પ્રતિબિંબ કહેવાય. સાચી વાત છે, આ બી સાચું છે. 1 2 3 f નો વિસ્તાર છે. હા, તો 1 2 3 f નો વિસ્તાર છે, કારણ કે આપણે જોઈ ગયા વિસ્તાર એટલે વાયયામ, તો 1 2 3 એ વિસ્તાર છે, રાઈટ છે. આ બી સાચું છે. ઉપરના બધા જ વિકલ્પો, મતલબ આપણને પૂછ્યું નીચેનામાંથી કયું સાચું છે? તો ઉપરના બધા વિકલ્પો, એટલે આપણો જવાબ આવશે ઓપ્શન ડી. ઓકે, તો નેક્સ્ટ પાર્ટમાં આપણે આના વધારે કોન્સેપ્ટ જોઈશું. થેન્ક યુ.